તો મોટું ભાઈ છે. ચલો નાઇસ ટુ મીટ યુ ભાઈ. તો મિત્રો આ છે લતીફ ડોનનો બંગલો. લતીફ ડોન કોણ? ટોપ સેલર છે સનાયા, મેઇન પ્રોડક્ટ છે. આવવાની હોય છે 3 જગ્યાએથી. આ રીતનું જે મારો નાનો ભાઈ કરી રહ્યો છે એ રીતના. અસલામ વાલેકુમ યા અલી મદદ. કેમ છો? કેવો હાલ? હું છું સબુડે ફેર. અને આજે અમે જઈ રહ્યા છીએ એક અલગ જગ્યાએ. ફ્યુલ નખાય છે ગાડીમાં. ફ્યુલ નખાઈ જાય ત્યારબાદ અમે પાછી ફરી નીકળશું. ઘરેથી તો નીકળી ગયા, 30 કિલોમીટરનો રન કાપ્યો છે. બટ હું તમને સવારે કહીશ કે ક્યાં જઈ રહ્યા છે, ક્યાં નથી જઈ રહ્યા. અત્યારે ખબર નહીં પડે. તો મિત્રો કારમાં ફ્યુલ નખાઈ ગઈ છે, અને ફ્યુલ નખાયા બાદ અમે મારું એક્સલેટર માર્યા બાદ અમે સીધા આવી ગયા હતા ચારણીય હોટલ એન્ડ ડોર્મેટરીમાં. કેમ કે આ છે અહેમદાબાદની અંદર. અમે અહેમદાબાદ પહોંચી ગયા હતા સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ. ત્યારબાદ અમે અહીંયા રાતના સ્ટે કર્યો હતો. 3-4 કલાકનો આરામ થઈ જાય તો અમે વિચાર્યું કે આરામ થઈ જશે તો થોડા ફ્રેશ ફીલ કરશું અને થોડુંક અહેમદાબાદ જવાનું જે કામ કરવાનું છે ત્યાં મજા આવશે. તો હા મિત્રો 2 થી 3 કલાકનો આરામ થઈ ગયો. આરામ થઈ ગયા બાદ અમે તરત જ સ્નાન કરી લીધું. કેમ કે સ્નાન કરીને જ એ જગ્યા પર જવાય તેવું હતું. તો સ્નાન કરીને અમે સીધા નીકળી ગયા અહેમદાબાદના રોડો ઉપર. અને અહેમદાબાદ રોડનું ટ્રાફિક તો તમને ખ્યાલ જ હશે કેટલું ટ્રાફિક છે ને કેટલું નહીં. અને જે ચારણીય હોટલના જે માલિક હતા એ મારા અંકલના ફ્રેન્ડ હતા. તો હું તમને ફીસ નહીં કહી શકું કે ભાઈ પર પર્સન શું ફીસ હતી શું નથી. કેમ કે જે ફ્રેન્ડ હતા ને તે લોકોએ મારી પાસેથી કંઈ લીધું હતું નહીં, ચાર્જીસ વગેરે. તો હવે અમે જઈ રહ્યા છીએ અમારી મંજિલની તરફ. અને અમારી મંજિલ છે હજરત સૈયદ સરકાર શાહબુદ્દીન. અને શાહબુદ્દીનની મજાર આ આવેલી છે અહેમદાબાદમાં મિર્ઝાપુરમાં. અને અહીંયા આવવાનું મકસદ એવું છે, જે મારા અંકલ છે એમનો મારો નાનો ભાઈ છે, એનો છોકરો છે. તો મારા અંકલનો જે છોકરો છે, નાનો ભાઈ છે મારો, તેને થોડુંક બોલવામાં અટકાય છે. અટકાય એટલે અચકાય છે. કોઈ પણ શબ્દ ક્યારેક અચકાઈ જાય છે. તો એ માટે અમે આવી ગયા હતા અહીંયા શાહબુદ્દીન પાસે. કેમ કે અહીંયા શાહબુદ્દીન પાસે કોઈ પણ વ્યક્તિ આવે છે જે વ્યક્તિનું માનસિક સંતુલન થોડું વીક હોય અથવા થોડુંક બોલવામાં અટકાતો હોય, તોતલું બોલતો હોય, હચકાતો હોય, હકલાતો હોય, તો એના માટે શાહબુદ્દીન બાવા એવો કરમ કરે છે, એવી કરામત કરે છે કે એની અંદર જે અટકાય છે, જે માનસિક રીતે કમજોર છે, એને સારું થઈ જાય છે અને બોલતો અટકાતો નથી. તે માટે અમે આવ્યા હતા અહેમદાબાદ. આ મારા અંકલ છે, આ ભાઈ ડ્રાઈવર છે, અને બીજા છે સૈયદ બાપુ છે જે અંકલના ફ્રેન્ડ છે. અમે અહીંયા આવ્યા હતા દરગાહમાં. અને હું વોઇસ ઓવર કરું છું. વોઇસ ઓવર કરવાનો મકસદ એવું છે કે દરગાહને મજાર હોય છે ત્યાં બીજા લોકો પણ હોય છે, તો ત્યાં આપણે વ્લોગ બોલીને નહીં કરી શકતા. એટલા માટે હું વોઇસ ઓવર કરું છું અહીંયા. તો આ પેલા મારા કાકા છે, તે આપણો મારો નાનો ભાઈ છે. અને આ મજાર છે શાહબુદ્દીનની. અને આ અંદરનો નજારો છે. આ મજાર છે શાહબુદ્દીન સાહેબની. હજરત સૈયદ શાહબુદ્દીન સાહેબ એક મોટા આલેમે દીન પણ હતા, એટલે કે મુસ્લિમ સ્કોલર પણ હતા. અને તેમના પાસે દૂર દૂરથી લોકો અહીંયા આવતા હતા નોલેજ લેવા માટે. અને રહી વાત હવે બાપુની કરામતની વાત, કે બાપુ કરામત શું કરે છે, કરામત કઈ રીતના કરે છે. તો બાપુની મજારે તમે અહીંયા આવી જાઓ છો તો ત્યાં તમને એક ખાંડ, શક્કર એટલે કે ચીની ખાંડ અહીંયા તમને જોવા મળે છે. શક્કરને તમારે જબાનથી મું અંદર લાવવાની હોય છે 3 જગ્યાએથી. આ રીતનું જે મારો નાનો ભાઈ કરી રહ્યો છે એ રીતના તમારે જબાનથી મોં અંદર લઈ આવવાની હોય, હાથને લગાવ્યા વગર. કહેવામાં આવે છે બાપુનો કરમ એવો થાય છે કે 3 થી 4 ગુરુવાર અહીંયા આવો છો આપણે તો તમારે ત્યાં જે માનસિક સંતુલન હોય છે એ પણ સારું થઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ હોય તો તે બોલવામાં અટકાતો હોય, અચકાતો હોય, તોતલું બોલતો હોય તો તેને પણ સારું થઈ જાય છે. તો હા મિત્રો, એટલા માટે તમે અહીંયા આવ્યા હતા અહેમદાબાદ સરકાર સૈયદ હજરત શાહબુદ્દીન બાપુની મજાર ઉપર. કેમ કે મારા નાના ભાઈને આ એક તકલીફ હતી અટકાવવાની. તો અને બાપુની વધારે જાણકારી મારી પાસે નથી. ના તો મને એમના ઇતિહાસની વધારે ખબર છે અને ના તો એમની વધારે કોઈ કરામતની ખબર છે. કેમ કે રીઝન એવું હતું કે ગુરુવાર રાતે મારા અંકલ આવ્યા હતા અને મને લઈને સીધા અહેમદાબાદ આવી ગયા હતા. કેમ કે મારો પ્રોગ્રામ હતો શુક્રવારે જવાનો
કામલ સાવલી બાવળાવદર, અને મારા અંકલ મને અચાનક જ અહીંયા લઈ આવ્યા. તો એના માટે મને માફ કરજો, કેમ કે હિસ્ટ્રી મને બહુ ખ્યાલ નથી, રિસર્ચ કરવાનો ટાઈમ નથી મળ્યો. બટ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મને ખબર પડશે ત્યારે હું તમને ચોક્કસ જણાવીશ બાપુની હિસ્ટ્રી, અને કોઈ પણ કરામત એવી હશે એ જરૂર જણાવીશ. તો આપણો નેક્સ્ટ વિડીયો તો બાવળાવદરનો આવવાનો જ છે, કામલ સાવલીનો. તો એના માટે તમારે પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે. તો સબસ્ક્રાઈબ જલ્દીથી કરી લો યાર. તો બાપુના દીદાર કર્યા બાદ અહેમદાબાદ આવ્યા બાદ અમને લાગી ગઈ હતી જોરોની ભૂખ, એટલા માટે આવી ગયા હતા અમે અહીંયા નાસ્તો કરવા માટે. અને નાસ્તામાં હતી કબાબ, અંડે, ત્યારબાદ એક્સેટ્રા. તો ભરપેટ નાસ્તો કર્યા બાદ અમે નીકળી ગયા પાછા રિટર્ન એટલે કે ઘર તરફ. અને ઘર તરફ જવા માટેનો પણ જર્ની અલગ જ છે, મજા આવવાની છે આ જર્નીમાં પણ. તો બન્યા રહેજો આ જર્નીમાં, કેમ કે આગળ પણ હજી મજા આવશે આ જર્નીની. તો મિત્રો, આ છે લતીફ ડોનનો બંગલો. લતીફ ડોન કોણ? જે રઈસ મૂવી આવ્યું હતું અને શાહરૂખ ખાને જે કેરેક્ટર નિભાવ્યું હતું એ કેરેક્ટર હતું લતીફ ડોનનું. તો મિત્રો, અમે રિટર્નમાં છીએ ને લીંબડી ઉપર વટી ગયા છીએ. હવે આવીએ છીએ જુનાગઢ તરફ. એ છે HFM સારી એવી હોટલ છે, ત્યાં સારું એવું બધી વસ્તુ પણ છે. આદિલ કાદરી નહીં ભાઈ, આદિલ કાદરી. અને બીજું પણ વસ્તુ છે, નાની વસ્તુઓ છે. તો શોપિંગ કરવું હોય તો પણ અહીંયા બીજી આઈટમો ઘણી બધી છે. અને ભાઈ એક આઈટમ મને જોવાનું મન થઈ ગયું છે આદિલ કાદરીને ત્યાં. તો ભાઈને અહીંયા જઈએ છીએ, જતા જ રહીએ. શું છે ભાઈ? બસ મજામાં. મુજે મોજ. તમે કયો ભાઈ? બસ મજામાં. ખુશ્બુ આવી ગઈ, ખુશ્બુ આવી જ ગઈ ભાઈ અહીંયા. ટ્રાય કરવાના છે. જો આપણું ટોપ સેલર છે સનાયા, મેઇન પ્રોડક્ટ છે. મેન પ્રોડક્ટ સનાયા. હા, ઉદંબર ચોકલેટ ઉપર આવશે. જો ઓસમ બ્રો. હા, તો આપણે ઓલી મેન બ્રાન્ચ જ છે ને આદિલ કાદરી વાળી. તો ભાઈ અહીંયા મેન બ્રાન્ચની જે એક બીજી બ્રાન્ચ છે આદિલ કાદરીની. આ કયું શું HFM લીંબડી 50+ શું છે તમારે? એટલે કે હા, બધી જગ્યાએ અલગ અલગ. આ ભાઈ મેનેજર, આ ભાઈ વાઇસ મેનેજર. શું નામ ભાઈ તમારું? આફતાબભાઈ. સલામ વાલેકુમ. તો બધી આઈટમો એ છે ભૈયા. અહીંયા કદાચ તમારે આવતા હોય અહેમદાબાદ સાઈડ, તો અહીંયા પણ તમે આવી શકો છો. આદિલ કાદરીની બધી અહીંયા આઈટમો મળી જશે, ખાસ કરીને સનાયા. ઓનલાઈન અને ઓફલાઈન સેમ પ્રાઇસ. ન્યુ લોન્ચિંગ 3 છે. લેક્સ એડિશન પ્રીમિયમ આવશે. લાસ્ટિંગ પ્રોજેક્શન સારા એવા આવશે. એમાં પ્રીમિયમ વસ્તુ છે. આ બધી ન્યૂ આઈટમ છે. હા, પ્રીમિયમ વસ્તુ છે. ઓકે, બટ સનાયા સ્મેલ ઇઝ રિયલી ગુડ. થેન્ક યુ બ્રો. ओके गाइस, नाइस टू सी यू. फिर कभी ले लेंगे. હજી એક રાઉન્ડ લઈ લે જે બીજી સાઈડ છે તે સાઈડ. અને હા ભાઈ, મેં પણ શોપિંગ કરી છે. શું શોપિંગ કરી છે ખબર છે? દાળિયા, ચના. અહીંયા પણ બીજી આઈટમ છે નટ્સ માટે ને એવી કંઈ આઈટમ, બેકરી ટાઈપ્સ. અહીંયા આપને મળી જશે. કઈ આઈટમ છે? ખાવા પીવા માટેની આઈટમ. અહીંયા બાળકો માટે જે કંઈ પણ મળી જશે. ગન લઈ લે ભાઈ. ગન છે, બીજું બધું આઈટમો છે. ઘણી આઈટમો છે, બટ હું તો યાર હવે નાનો નહીં ને, નહીંતર હું કોઈ પણ આઈટમ સારી એવી લઈ લે. હવે હું બાળક નહીં ભાઈ. તમારી છે ભાઈ શોપ? અચ્છા, બીજા ભાઈને. બટ સારી છે બાળકો માટે. અહીંયા પણ તમારા નટ્સ કે આઈટમ એવું કંઈ તે લેવું હોય તે. અહીંયા એક બીજી બ્રાન્ચ છે ભાઈ, એલિઝ પરફ્યુમ કોસ્મેટિક્સ.
હા અમીનભાઈને પરફ્યુમ લેવાનું છે કે નહીં? કયું છે ભાઈ દેખાડો તો. આ પરફ્યુમ લેવાનું છે ને? ચેક કરીએ છીએ ભાઈ પાસે છે કે નહીં, પણ બટ ભાઈ પાસે બીજી આઈટમો ઘણી બધી છે. લીઝની પરફ્યુમ આઈટમ, વુમેન આઈટમ, જેન્ટ્સ, લેડીઝ બધી છે. નથી તો અમીનભાઈની આઈટમ નથી તો અમે નીકળી જઈએ છીએ ભાઈ. બટ તમારે આઈટમ લેવી તો ઘણી બધી આઈટમો છે અહીંયા. નાસ્તો કરવો તો અહીંયા આવી જાજો. જેમ કાકા પણ નાસ્તો કરી રહ્યા, ચટણી લઈ જાય. ભજીયા ખાવ છો શું ખાવ છો કાકા? તો મોટું ભાઈ છે. ચલો નાઇસ ટુ મીટ યુ ભાઈ. અહીંયા સીન થઈ ગયો. સીન એવો થયો, ભાઈ એના વાઈફની સાથે નાસ્તો કરી રહ્યા હતા અને વાઈફની સામે મને કહી રહ્યા છે હજી તો હું નાનો છું ને હજી બીજા લગ્ન પણ કરવા છે. HFM યાદ રાખજો. લીંબડીથી થોડા દૂર નીકળતા જ અહીંયા આવે છે HFM. મને વધારે ખ્યાલ નથી કયો રોડ કહેવાય ભાઈ. હાઈવે છે લીંબડીની બહાર, બટ વધારે શું કહેવાય એ ખ્યાલ નથી. તો આ વસ્તુ યાદ રાખજો. અહીંયા બધી આઈટમો ઘણી બધી મળી જશે તમને. ભાઈ એન્ટ્રી નાખી ગયા ગેટની બહાર નીકળીને, નહીં? સરસ. ચલો હવે અમે પણ નીકળીએ. હું એક જ પાછળ છું આઈ થિંક લાસ્ટ. બધા મારો વેટ કરતા હશે. ખ્યાલ નથી અંકલને કયા છે, બટ જોઈએ છે ક્યાં છે. કાર નીકળી ગઈ લાગે છે. કાર નીકળી ગઈ છે આપણી. તો હવે અમે નીકળીએ. તો ગાઈસ હવે મળશું આવનારા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આ હતી અમારો છેલ્લો સ્ટોપ. હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો હવે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.